પંથકમાં આવેલા વરસાદ સાથે તોફાની પવનથી અનેક મકાનોના છાપરા ઉડ્યા। સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા પંથકમાં ગુરુવારે સમી સાંજે તોફાની પવન સાથે આવી ચડેલા મોસમના પહેલા વરસાદે તહેવારનો પરચો બતાવી ચોમાસાના શ્રી ગણેશ કર્યા છે। પહેલા જ દિવસે અનેક મકાનોના છાપરા ઉડી જતા અનેક પરિવારો બેઘર બની ગયા છે। મોરવાડા, માધપુરા, મસાલી, હરસદ, નવાપુરા, ઉચ્ચોસણ, ગરામડી, કટાવ સહિતના ગામો પરથી પસાર થયેલ તોફાની પવન અને વરસાદે ખાસ કરીને મોરવાડા ગામમાં મોટું નુકસાન કર્યું હોવાની વિગતો સાંભળી છે। મોરવાડા ગામમાં ખેતરોમાં અલગ અલગ વિસ્તારોમાં રહેણાંક મકાનો બનાવી સ્થાયી વસવાટ કરતા ચમનજી દેવળાજી ઠાકોર, બાબુજી અભાજી બેણપા, કેસાજી ઠાકોર, મહાવીર જેઠાજી ઠાકોર, શોભાજી વાઘાજી ઠાકોર, રમેશજી રઘનાથજી ઠાકોર, જાનતીભાઈ સહિતના ખેડૂતોના મકાનો પરના પતરા ઉડી જતા પરિવારો બેઘર બની ગયા છે। ઉપરાંત ઠેક ઠેકાણે વૃક્ષોની ડાળીઓ તૂટી જતા અને વૃક્ષો પર ધરાશાયી થયા છે। એમાં મોરવાડા ઉચ્ચોસણ સિંગલપટ્ટી રોડ પર અનેક જગ્યાએ વૃક્ષો પડી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો। જોકે સવારે જેસીબી દ્વારા રસ્તા વચ્ચેથી અડચણ દૂર કર્યા હતા। મિની વાવાઝોડા અને વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂત પરિવારોને નુકસાનનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। મિની વાવાઝોડા સમાન મોસમના પહેલા વરસાદ અને તોફાની પવને ચોમાસાની તોફાની શરૂઆત કરી આગામી સમયની ચેતવણી આપી હોય તેવા તેવર સાથે એન્ટ્રી કરી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આ વર્ષે વરસાદ તોફાની રહેવાની શક્યતાને ગુરુવારે આવેલા વરસાદે સાચી સાબિત કરી દીધી છે।